દોસ્તો, છેલ્લા કેટલાક દિવસોથી સૌ લોકોની નજર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ઉપર છે. આપણે જાણીએ છીએ વિસાવદરમાં પેટા ચૂંટણી આયોજિત થઈ હતી, ત્યારે નરેન્દ્ર મોદી સાથે વાતચીતનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહ્યો છે. ત્યારે દોસ્તો, શું તમને ખબર છે આખરે આ વાતોમાં કેટલી સચ્ચાઈ છે? શું ગોપાલ ઇટાલિયા ઉમેદવાર બન્યા બાદ એમની વાતચીત થઈ હતી? આખરે આ તમામ વાતો સાચી હોય કે ખોટી એ આજના વિડીયોમાં અમે તમને સ્પષ્ટપણે જણાવવા જઈ રહ્યા છીએ, માટે અંત સુધી બન્યા રહેજો. ત્યારે અનેક વિડીયો સોશિયલ મીડિયા પર ફેલાયેલા જોઈ શકાય છે, ત્યારે આજના વિડીયોમાં અમે તમને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. દોસ્તો, સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં નરેન્દ્ર મોદી જેઓ ખૂબ લોકચાહના ધરાવે છે, ત્યારબાદ કોઈ ધારાસભ્ય તરીકે જ્યારે કોઈ લોકચાહના ધરાવતું હોય તો એ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે. તાજેતરમાં જ વિસાવદરમાં આયોજિત ચૂંટણીમાં જ્યારે નરેન્દ્ર મોદીના પણ નારાઓ લાગતા હતા, ત્યારે એક તરફ હવે એક અલગ જ માહોલ સામે આવી રહ્યો છે, જેમાં વિસાવદરની પેટા ચૂંટણી ગોપાલ ઇટાલિયા જીતી ગયા છે અને જય ગોપાલના નારાઓ લાગતા થયા છે. ત્યારે નરેન્દ્ર મોદી સાથે કેટલીક વાતો જે છે એ ખોટી વાતો હોય છે. સોશિયલ મીડિયા પર દરેક વિડીયોઝ જે શેર થતા હોય છે એમાંથી મોટાભાગના વિડીયોઝ ખોટા હોય છે. દોસ્તો, તમને જણાવી દઈએ કે ગોપાલ ઇટાલિયા જ્યારથી આમ આદમી પાર્ટીના એક ઉમેદવારથી લઈને ધારાસભ્ય બન્યા છે, ત્યારથી નરેન્દ્ર મોદી વચ્ચે વાતચીતનો વિડીયો સોશિયલ મીડિયા પર ફેલાયેલો જોઈ શકાય છે. પરંતુ આ વિડીયો તદ્દન ખોટો હોય છે, કારણ કે નરેન્દ્ર મોદી સાથે ગોપાલ ઇટાલિયાની ડાયરેક્ટ વાતચીત થઈ નથી. કારણ કે આ બધી તસવીરોમાં ખોટી માહિતી બતાવવામાં આવે છે અને લોકો માની પણ જાય છે, પરંતુ આવી વાસ્તવિકતા હોતી નથી. આપણે વાસ્તવિકતા જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. ગોપાલ ઇટાલિયા વિસાવદરમાંથી જ્યારે ચૂંટણી લડ્યા હતા, ત્યાર પછી નરેન્દ્ર મોદી સાથેના એમના વિડીયો જે ફેલાતા હોય છે, પરંતુ આ વિડીયોમાં સચ્ચાઈ હોતી નથી. ત્યારે કોઈ પણ રાજકીય પક્ષ વિશે આ ગોપાલ ઇટાલિયા જે છે ધારાસભ્ય બન્યા બાદ પણ અને પહેલાં પણ ક્યારેય વાત કરતા નહોતા. એમણે એટલું જ કહેતા હતા કે ભગવાન સૌનું ભલું કરે. આ શબ્દો ગોપાલ ઇટાલિયાના હતા. ત્યારે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની જે કાંઈ વિડીયો કે ફોટો સોશિયલ મીડિયા પર ફેલાતા હોય છે, તમામ ખોટા હોય છે. એમની સાચી માહિતીના પ્રૂફ કોઈ પણ વ્યક્તિ પાસે હોતા નથી, કારણ કે ગોપાલ ઇટાલિયા જ્યારથી જ વિસાવદરના એમએલએ બન્યા છે, વિસાવદરના ધારાસભ્ય બન્યા છે, ત્યારથી જ લઈને અનેક વિડીયો એમના સોશિયલ મીડિયા પર ફેલાયેલા જોઈ શકાય છે, પરંતુ દરેક વિડીયો સાચા હોય એનું પ્રૂફ કોઈ પાસે હોતા નથી. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની લોકચાહના તો ખૂબ વધારે છે. આખરે વિસાવદર કે એ જગ્યા હતી કે જ્યાં એક જગ્યાએ બીજેપી એટલે કે ભારતીય જનતા પાર્ટીના અડ્ડાઓ હતા, પરંતુ આ જે કાંઈ પણ એમના દબદબો હોવા છતાં પણ ગોપાલ ઇટાલિયાએ એમ આમ આદમી પાર્ટી વતી ઉમેદવારી પત્રક ભરીને જ્યારે વિજયી બન્યા, ત્યારે સૌ લોકોની નજર આ ગોપાલ ઇટાલિયા ઉપર છે. ત્યારે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વખતો વખત ગુજરાતની મુલાકાતે આવતા હોય છે, ગુજરાતના લોકોને મળતા હોય છે અને એમની વાતો જે છે જાણવાનો પ્રયત્ન કરતા હોય છે. ત્યારે છેલ્લે મુલાકાત બાદ હવે વિસાવદરની ચૂંટણી જે પેટા ચૂંટણી આયોજિત થઈ હતી, ત્યારબાદ એમના કોઈ સમાચાર નથી. વિસાવદરમાં આયોજિત થયેલી પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા જ વિજયી થયા હતા અને જય ગોપાલના નારાઓ લાગી રહ્યા હતા. ચારે તરફ બસ જ્યાં જુઓ ત્યાં લોકોની નજર આમ આદમી પાર્ટીના આ ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ઉપર હતી. ત્યારે નરેન્દ્ર મોદી સાથે જોડાયેલી આ વાત તદ્દન ખોટી છે, એ અમે આજના વિડીયોમાં તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. દોસ્તો, વિસાવદરની આ ચૂંટણી જે ગોપાલ ઇટાલિયા એક શિક્ષિત યુવાન, એક કોન્સ્ટેબલ યુવાન, એક વકીલ યુવાન અને આવી તો અનેક ઉપમાઓ છે જે નરેન્દ્ર મોદી પાસે પણ નથી. ત્યારે આ ગોપાલ ઇટાલિયા જ્યારે વિજયી બન્યા છે, ત્યારે આપ આ વિશે શું કહેવા માગો છો? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો. આશા રાખીએ છીએ તમને આજનો અમારો આ વિડીયો ગમ્યો હશે. જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા દોસ્તો સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા, તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.